ઈશ્વર હંમેશા ભાવનાઓનો ભીખો હોય છે સાહેબ. કાલે આપ સૌ ગાંડા નહીં, કાલ સૌ આપ ઘેલા બન્યા હતા સાહેબ. ખબર નહીં હમણાંથી જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે કૃષ્ણએ અધર્મનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા કૃષ્ણ પધારે છે સાહેબ. કાલે આપ સૌનો ભાવ એટલો હતો ને કે ખૂબ મજા આવી ગઈ. અને ઈશ્વર હંમેશા ભાવનાઓનો જ ભીખો હોય છે. સંપદાનો ભીખો હોત તો એને સોનાની દ્વારિકા દરિયામાં ડૂબાડી ન દીધી હોત. સંપદાનો ભીખો હોત તો એને કદાચ દુર્યોધનના એ ભોગ છોડી, મેવા છોડી અને વિદુના ઘેર ભાજી ખાવા ન ગયો હોત. કાલે અમારા બટુભાઈ જ બોલ્યા હતા ને ગાડીમાં. અમે રાત્રે પધરામણીમાંથી આવતા હતા એટલે કાલે અમારે એને જ વાત કરી કે કાલનો નંદ ઉત્સવમાં ખબર નહીં, જ્યારથી નંદ ઉત્સવની તૈયારીઓ થઈ, 9મો સ્કંદ પૂર્ણ થયો અને 10મો સ્કંદ શરૂ થયો અને જ્યાં કૃષ્ણના વેણુનો નાદ સંભળાયો, ખરેખર એવું લાગતું હતું કૃષ્ણ ચાલતો આવતો હોય સાહેબ. નહીં તો અમારે તો રોજનું આ થયું ને, વારંવાર કથાઓ ગાવાની ને વારંવાર પછી આની આ કથા કરવાની. એટલે કાલે એ જ બોલતા હતા કે 3 દિવસ ગયા પણ કાલથી કથાનો આખો રંગ બદલાઈ ગયો, કારણ કૃષ્ણ પધાર્યો સાહેબ. અને ભાવ હોય ને તો કૃષ્ણ આવે એનો સત્ય દાખલો. ગઈકાલે હું જીતુભાઈના ઘરે પધરામણીમાં ગયો. એ લોકોને સ્વપ્ને પણ નહોતી ખબર કે મારી સાથે ઠાકોરજી હશે. ત્યાં ગયા ત્યારે ખબર પડી આ તો ઠાકોરજી આવ્યા છે, ને તો પધરામણી તો મારી કરવાની હતી સાહેબ. પણ ભાવ હોય ને માણસનો કે મારી ઘરે ભગવાન આવે, તો કાલે મારી સાથે ઠાકોરજી પણ હતા. એને કેટલો ભરોસો હશે સાહેબ કે મારી ઘરે ભગવાન આવશે. આખા ઘરને કોઈને ખબર નહોતી કે ઠાકોરજી આવશે. એકમાત્ર બેનને ખબર હતી. એમણે માત્ર આખી થાળીમાં ઠાકોરજીના વસ્ત્રો ને વાઘા ને તમામ તૈયાર કરી રાખ્યું, કારણ એને ભાવ હતો કૃષ્ણ મારી ઘરે આવશે. અને સાચે કૃષ્ણને હું લઈને પણ ગયો સાહેબ. નહીં તો રાત્રે ક્યારેય કૃષ્ણને બહાર ન લઈ જાવ. એની આરતી કરી, ભોગ લગાવીને એને પોઢાડી દીધી. કાલે મને થયું ચાલ ને હવે આ રઘુવંશીઓ છે, આ સૂર્યવંશીઓ છે, ચાલને ચંદ્રવંશી તું પણ ત્યાં જતું આવ્યું ને એટલે બેવ થઈ જાય. ગાગર में सागर भर आयो, ब्रह्म यशोदा के घर आयो. જ્યાં સુધી તમે તન્મય નહીં બનો, જ્યાં સુધી તમે એનામાં ભાવાવેશ નહીં ભજવો, ત્યાં સુધી તમને કૃષ્ણ નહીં દેખાય સાહેબ. ગોપીઓ તો કેટલી ભાવાવેશમાં આવતી હતી. એક મહાપુરુષ તો એમ કહે છે કે જ્યારે ગોપીઓ માખણ અને દૂધ ને દહીં વેચવા જતી ને, ત્યારે કોઈ મહિલો એવું ના બોલતી. કોઈ મોહન લઈ લ્યો, કોઈ મોહન લઈ લ્યો. મોહન ને વેચવા જાય ગોપી સાહેબ. એટલે ગોવિંદ દામોદર સ્તોત્રનો 3જો શ્લોક છે
વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા મોરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવશા દવોચદ ગોવિંદ દામો દરમાધવે. જ્યારે દૂધ અને દહીં વેચવા જાય ત્યારે એટલું ભાન ભૂલી જાય કે દહીં ને દૂધ લ્યો મુખ પડતા દધ્યાદિકમ મોહને વશ થઈ અને કૃષ્ણને વેચે છે સાહેબે. ભાવ છે સાહેબ. નંદ બાબાને ત્યાં આનંદની ઉજવણી થાય છે. ભગવાન કહે છે જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મ વધે છે ત્યારે જ્યારે મારો અવતાર થાય છે ત્યારે ત્યારે હું પ્રાગટ્ય લઉં છું. ભગવાન સ્વયં ગીતાજીમાં બોલ્યા છે. ગીતાનો ગાનારો કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન કહે છે જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે મારો અવતાર થશે અધર્મનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા. અધર્મનો નાશ કરવા ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન સ્વયં ગીતાજીમાં એમ કહે છે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય દુષ્કૃતામ. અને રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે જબ જબ હોઈ ધર્મ કી હાની બાઢી बढ़त असुर अभिमानी तब तब प्रभु धरी विविध शरीरा धरहि कृपा निधि सज्जन पीरा. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરો વધ્યા છે ત્યારે ત્યારે સજ્જનોના દુઃખને દૂર કરવા દુર્જનોને ડામવા માટે થઈ હરહી કૃપાનિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે આ ધરતી પર દુર્જનો વધ્યા છે ત્યારે ત્યારે એનો સંહાર કરવા અને સજ્જનોની પીડાને દૂર કરવા માટે થઈ અને મારો કૃષ્ણ અવતાર લે છે. એ કૃષ્ણએ યુગે યુગે અવતાર ધારણ કર્યા છે. અષ્ટમીની રાત્રિએ ભગવાનનો જન્મ થયો અને નવમીની સવારે નંદ બાબાના ઘરે આનંદ ઉત્સવ ઉજવાયો છે. નંદ બાબાના ઘરે આનંદનો ઉત્સવ ઉજવાયો. જાતા હલાદા એ મહામના એ નંદજી. કાલે કેટલી આપણે ભગવાન એ નંદ બાબાએ જ્યારે કનૈયાનો જન્મ થયો, ભગવાનનો જન્મ થયો, પ્રાગટ્ય થયું, ત્યારે કેટલી ગાયોને એણે રજકો ખવડાવ્યો, એ ગાયોને નિરણ નીરી. બ્રાહ્મણોને કેટલા દાન આપ્યા છે. ભાગવતકાર એમ કહે છે બ્રાહ્મણોને ભેટ આપી, સોગાદ આપ્યા એટલું નહીં, સાથે સાથે તો તલના મોટા મોટા પર્વતો કરી કરીને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. ભેટ ને સોગાદો આપી છે. આપણે ગઈકાલે ભેટ ને સોગાદ કેટલી આપી. યજમાન પરિવારે સુવર્ણનું દાન કર્યું, રજતનું દાન કર્યું. અન્ય લોકોએ પણ જેવી જેવી યથાશક્તિ સાહેબ. અને કોઈના જન્મદિવસમાં જઈએ તો ખાલી હાથે ન જ જવું જોઈએ, કઈ ના કઈ ભેટ સ્વરૂપે લઈને જવું જોઈએ.
ઘેર ઘેર થી ગોપીઓ આવે, મન ગમતા સાજ સજાવે. ઘેર ઘેર થી ગોપીઓ આવે, મન ગમતા સાજ સજાવે. કનૈયાના ગીત ગાવે ને ભગવાનના ગીત ગાવા માટે થઈ અને ગોપીઓ સાજ સજીને આવે છે, સોળે શણગાર. આજ અમારે કૃષ્ણના ઉત્સવમાં જવાનું છે. નંદ બાબાના ત્યાં છોકરો જન્મો છે, એનો અમારે જન્મોત્સવ મનાવવો છે. કાલે કેટલી ભેટ આપી, બધાએ ભેટ આપી. એ નંદ ઉત્સવના માનમાં હજી એક ભેટ લેવાની બાકી છે આજે મારે. બરાબર ને? માગી લઉં? આપશો? ફાઈનલ? ફરી નહીં જાવ ને? જોજો, પેલા પૂછી જોજો અંદર આત્માને, ફરી નહીં જઈએ ને? હેતુલભાઈ, ફરી નહીં જઈએ ને? તમે બહુ રાજી થયા હોય તો બે ભેટ આપો, એક નહીં. અને આમ બી હું બ્રાહ્મણ છું એટલે મારો માગવાનો અધિકાર બી છે આપની પાસે. મને તમારી સંપદાનો કોઈ મોહ નથી સાહેબ. બસ હું જીવું ત્યાં સુધી તમારો પ્રેમ મને મળતો રહે. બીજી વાત, ગઈકાલના નંદોત્સવની એક મોટી ભેટ બાકી રહી ગઈ હતી, પણ ગઈકાલ આપણે એટલા ઘેલા થઈ ગયા ને એટલે એ બોલવાની બાકી રહી ગઈ. એટલે મારી કથાનો નિયમ છે, હું કઈ સંન્યાસી બનાવવા તો આવ્યો નથી તમને કોઈને. થોડા ઘણા તમારામાં ફેરફારો કરવા માટે આવ્યો છું. એટલે આજનું મહાદાન હો જાય, થઈ જાય ને? જેને દેવાનું છે આ પાડે તો એક વખત થાય. હે, તમે લોકો તો હા પાડો, પણ જેને દેવાનું છે એકવાર હાથ ઊંચો કરીને આવી જાય, ખબર જ છે હું કોને કહું છું. અહીંથી હું કદાચ અંધારું કરીને બોલું ને તો માણસ સમજી જાય કે આ મને જ કહી છે. કારણ કે મારું અગાઉ મેં અગાઉ વાવી દીધું બધું, મેં અંકુર બીજ વાવી દીધા છે. એટલે આજની મહાદાન થઈ જાય ને? આવી જ જશે હમણાં સાહેબ. મારો સારથી ક્યારેય વ્યસની ન હોઈ શકે. મને લેવા અને મૂકવા આવે એ સારથી વ્યસની ન હોઈ શકે. भाव से इनके लिए तालियां हो जाए. નથી ને હવે નાખી દો અને મારા ઠાકોરને કહી દઉં કે તમને એટલી શક્તિ આપે કે હવે ક્યારે મોઢામાં માવો જ ના આવે સાહેબ. મોઢામાં મારા કૃષ્ણનું નામ આવે જ્યારે પણ માવો યાદ આવે ત્યારે. આ નંદ ઉત્સવની મોટામાં મોટી ભેટ છે, માટે ભાવ સે ગાઈએ બોલો બાલકૃષ્ણ ભગવાન કી. મને લેવા આવે, મને મૂકવા આવે ને એના મોઢામાં માવા. મારો કનૈયાને મેં આમ દેખાડું, જોઈ લેજે જરા આને. પાકું ને લાલભાઈ? હે, અંતર થયો. જ્યારે જ્યારે માવો યાદ આવે ને ત્યારે કૃષ્ણનું નામ લઈ લેવું. યાદ કરવું કે મેં ભાગવતની કથામાં મેં વ્યાસપીઠે મેં માવા મૂક્યા છે. આનાથી વિશેષ કોઈ મોટું પાપ ન હોઈ શકે જગતમાં. બીજું કઈ કરશો કે નહીં કરો, યાદ તો કરશો ને કે અમને દાદાએ માવા મુકાવ્યા હતા. બસ એ યાદ રાખો તો બહુ થઈ ગયું છે. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં.
ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વાળી પ્રગટ થયા વાળી ગોકુળમાં હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે હારે ઘેર ઘેરથી ગોપીઓ આવે હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે હારે મન ગમતા સાજ સજાવે હરે મને ગમતા સજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે હરે મને ગમતા સાજ સજાવે કનૈયાના ગીત ગાવે રે કનૈયાના ગીત ગાવે ગોકુળમાં કનૈયાના ગીત ગાવે કનૈયાના ગીત ગાવે ગોકુળમાં ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી હરે ગોકુળમાં યાજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ભગવાન પ્રગટે પછી શું હોય સાહેબ રોજ દિવાળી જ હોય લાલભાઈ સહપરિવાર સહિત આવ્યા છો અહીંયા કે એકલા આવ્યા છો સહપરિવાર છે ક્યાં છે બેન ની બધા આવ્યા છે કે નથી આવ્યા કથામાં છે ને ક્યાં છે બેન હવે માવો ખાય ને જો કે મને ભરોસો છે તમારા કરતા વધારે મને એના કરતા પણ મને વધારે ભરોસો છે પણ ખાય તો ખાલી અતુલભાઈને ફોન કરજો એકવાર જો એને ભરોસો છે સાહેબ એ નહીં ખાય સરસ ખૂબ ઠાકોરજી પરિવારને સુખી રાખે ભગવાનનો જન્મ થયો નંદ બાબાએ ખૂબ દાન આપ્યા છે એટલા માટે ભાગવતના નંદ ઉત્સવમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ લખે છે નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુતિરં કૃત નંદજીના ઘરે જ્યારે ભગવાનનો જન્મ થયો પ્રાગટ્ય થયું શું આનંદની અનુભૂતિ કરી છે માણસોએ આખું નંદ બાબાનું આંગણું એટલું નાચે છે કે સ્વર્ગના દેવતાઓ પણ જોવા આવ્યા છે કે આ નંદ બાબાના ઘરે આવો તે શું ઉત્સવ ઉજવાય છે આ લોકો આટલા ઘેલા થઈ નાચે છે પણ એ ખબર નથી કૃષ્ણ આવ્યો છે નંદ બાબાના ઘરે કૃષ્ણ પધાર્યા છે કારણ શ્રાવણ મહિનાની અંધારી આઠમ શું ગોપીઓ અને ગોવાળો કરતા લઈ હાથમાં પગમાં બાંધે ઘૂઘરા અને ગોપીઓ નાચી છે સાહેબ